હાય નિધિ, કેમ છે? અરે દીદી આવ આવ બેસ બેસ. અરે ના, બેસાયેલ નથી. આપણે હમણાં સાહેબજીના વ્યાખ્યાનમાં જવાનું છે. તું આવે છે? ઓ અત્યારે વ્યાખ્યાન છે. હા હા. ચાલ 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 ચાલ. બહુ લેટ થઈ ગયું છે. ચાલ ચાલ ચાલ. અરે મમ્મી છે કે વિધિ આવી છે તો સાહેબજીનું હમણાં વ્યાખ્યાન છે તો મને કહે છે કે હું ચાલને સાથે તો હું જઈને આવું. મને જઈ આવો, શાંતિ સાંભળીને આવો. બરાબર. પ્રણામ માસી. ઝાપટ ઝુપટ કરું છું શેઠાણીજી. સોફા ચડને કે મને ખટકે છે. અરે ભૂલ થઈ ગઈ શેઠાણીજી. ભલે શેઠાણીજી. કેમ છો બેન? ઓ આવો આવો મોટા બેન. કેમ છો? બસ મજામાં. તું સારી છે ને? પ્રણામ. એકદમ સારી છે. હા એકદમ સારું છે. તમને સારું છે? ઓ આવો બસ. ઘરમાં બધા સારા? ક્યાં જઈએ? હું તો માર્કેટ જઈ આવી. આપણી નિધિ કેમ દેખાતી નથી? ક્યાં ગઈ છે કેમ? છે ને નિધિ અને વિધિ બંને અત્યારે આપણા ગામમાં ચાકુરમાં છે ને જીનવરદારા સુજી મહારાજ સાહેબનું તો એમના વ્યાખ્યાનમાં ગયા છે. અત્યારે આવશે. અચ્છા અચ્છા બરાબર. હા એ તો પણ હવે જરા સમજ મારી વાત. અરે આ એટલી ઇન્ટેલિજન્ટ એક્સ્ટ્રાઓર્ડિનરી છોકરી થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ આવેલી એને આવી રીતે વ્યાખ્યાનમાં મોકલીને ટાઈમ બગાડવા બનાવી. અરે એને તો સારા સારા કોશિશ કરાવો, એને લંડન અમેરિકા મોકલાવો. આ કેટલી હોશિયાર અને એક્સ્ટ્રાઓર્ડિનરી છોકરી છે. તો જરા તમે સમજો આ નવા જમાના પ્રમાણે આ બધું છોડો. વ્યાખ્યાન અત્યારે એને ભણવાની અને સારું પોસ્ટ મેળવવાની ઉંમર છે. જરા સારી રીતે કરીને આવશે બધું તો આપણે બધું નામ રોશન થશે. બરાબર જરા એ સમજો, તમે પણ સમજો ને એને પણ સમજો. બરાબર છે. અત્યારે વ્યાખ્યાન ત્યાં આવે ને પછી એને વાત કરું અને એને સમજાવી જોઉં કે કેવી રીતે શું કરવાનું છે. પ્રણામ મમ્મી. આવી ગયા? હા માસી બા પ્રણામ પ્રણામ. બેટા હા મજામાં છે? હા એકદમ મજામાં છે. કેમ છો તમે? એકદમ ફર્સ્ટ તબિયત ક્લાસ. પાણી સારી છે? ક્યાં જઈ આવી? અરે આપણા અહીંયા મારા સાહેબ છે ને એમનું ચાતુર્માસ છે અચ્છા તો એમનું વ્યાખ્યાન હતું તો વ્યાખ્યાનમાં ગઈ હતી. તમે કેમ ના આવ્યા? અરે બેસ બેસ તને કહું બેસ. છોડ આ બધું. આ મારી વ્યાખ્યાનમાં કેમ નહીં આવ્યા અને કેમ નહીં. મારે તને થોડી સારી સમજાવવું છે. સાંભળ બરાબર. આ થ્રુઆઉટ આટલી ફર્સ્ટ ક્લાસ છોકરી એક્સ્ટ્રાઓર્ડિનરી થ્રુઆઉટ ફર્સ્ટ ક્લાસ આવી છે તું તો. અને જો તારે તો અત્યારે એઆઈ, કોમ્પ્યુટર સાયન્સ, રોબોટિક આ બધા કોર્સ કરવાના અને લંડન અમેરિકા જઈને સારી પોસ્ટ પર લઈને પૈસા કમાવાના. અને તે જો પછી તૂટેલી આવે તો અહીંયા ગંદી વરસાદ થાય અને આપણા બંગલાના આંગણામાં સોડા ઊભી હોય. હું તો તને કહું કે આવું તને જીવન જેવું લક્ઝરિયસ. આ અત્યારે વ્યાખ્યાનની ઉંમર નથી. અત્યારે વ્યાખ્યાન નહીં જવાનું. આ બધું કર. હા માસી. આ તો છે ને મને તારા પ્રત્યે પ્રેમ છે, લાગેલી છે મેં વિશ્વાસ એટલે કહું છું. હા બેટા. હા માસી તમે કીધું ને બધું મને સમજાઈ ગયું. હવે તમારી જે પ્રેરણા થઈ છે ને એ પ્રેરણા પ્રમાણે જ હું બધા ક્લાસ શરૂ કરી દઈશ. ઓકે તો બરાબર વિચાર કરી નાખે. ચાલ તો હવે હું નીકળું. જાઉં છું તમે? હા. ક્યાં જવાના અત્યારે? ઓનલાઈન જરા આગળ એમ્પોરિયમમાં સાડીનું સેલ નાખ્યું છે. ક્યાં જાઉં છું? એમ્પોરિયમમાં સાડીનું સેલ નાખ્યું છે ને તો તારે બે ચાર લઈ જાઉં. સાડીના સેલમાં જાઉં છું. ચાલે ને? હું પણ આવું. મારે પણ થોડી સાડીની ખરીદી કરવી છે તો મારું પણ કામ થઈ જાય. ચાલો ચાલો ને તો એકથી બે બને. ચાલો ચાલો સાડી લઈને બે ચાર સાડી લઈ આવી. હાશ, ઘરમાંથી બધા જ બહાર ગયા છે. આજે હું દક્ષા સાથે વાત કરી લઉં. હેલો દક્ષા. હા બોલ. મજામાં? શું કરે છે? બસ બેઠી છે. બસ મારે તો અહીંયા કામ કામ ને કામ. આખો દિવસ કામ કામ કામ. આખો દિવસ લક્ષ્મી 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 ચાલુ જ હોય છે બધાનું. હા હા બોલ. અરે કોણ આવી રહ્યું છે? ફોન હું પછી તારી સાથે વાત કરું છું. એ નિધિ, તું કેમ આવી ગઈ? ઓ આવ વિદ્યા બેસ
બેસ. હા બોલ બોલ. હા, ક્યાં છે ભાભી? બસ હમણાં ઉપાશ્રયથી જ આવી. ઉત્તરાયણની યાચના ચાલતી હતી ને સાહેબજીની, તો એમણે આપણને પણ સાંભળવાની અનુમતિ આપી, એટલે થયું કે ચલો જઈ આવીએ. ઓહ, હા. શું વાત કરે? હા. અરે તને તો દીક્ષાની ભાવના થઈ ગઈ લાગે. અરે મને તો કાયમની દીક્ષાની ભાવના છે, પણ તું પણ એમાં જ હતી. દીક્ષાની ભાવના વાળી આપણે બે સાથે હતા, તો તું કેમ મને ઢીલી પડી ગઈ છે? અરે હું શું કહું તને, મારા માતા પિતા, મારું ફેમિલી, આટલી બધી જવાબદારી આ બધું છોડીને કેવી રીતે દીક્ષા લેવાય ને શું કરું હું? બધું થાય, બધા જ સ્વાર્થના સગા છે. આપણને સાહેબજી આટલું સમજાવે છે, પણ હવે એક આઈડિયા છે. હું તને એક આઈડિયા આપું, તું બધાને ચકાસી જોઈ. અરે મારાથી કેવી રીતે બધું ચકાસી જોવાય. હું તને મારો એવો અક્ષીર આઈડિયા છે ને કે તું બધાની ટેસ્ટ લઈ શકીશ. બતાડું છે? તું બતાવ. રીતા, બરાબર સમજી ગઈ? સમજી ગઈ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. Okay. ચલો હું પછી આવું છું, જોઈએ રિઝલ્ટ શું આવે છે. અરે શું થયું દીદી? મમ્મી બહુ પેટમાં દુખે છે. અરે આમ કેમ એકદમ દુખવા માંડી તને? શું થાય છે? તું આટલું બધું પેટમાં દુખે તને? બહુ દુખે છે. અરે બાપ. સારું થઈ જશે, ચિંતા નહીં કર, હમણાં સારું થશે. તો મને બહુ દુખે છે. તું એક કામ કરું, ડોક્ટરને જ બોલાવી દઉં તો જલ્દી સારું થશે. હા? એક કામ કરો, એના પહેલા થોડો બામ લગાવી દો. બામ લગાવો. બામ લગાવો તો સારું થશે. તો થોડો ફરક પડી જશે. નથી રહેવાનું. નહીં રહેવાનું. લક્ષ્મી! હા, એ લક્ષ્મી! જા જલ્દી ડોક્ટરને બોલાવીને, બાજુમાં જ ડોક્ટર છે ત્યાં, ફટાફટ જઈને લઈને આવ. હા, બોલાવું છું શેઠાણીજી. આ નિધિને ખૂબ પેટ દુખે છે, જલ્દી જા. સારું થશે, ઢીલા નહીં કર, બાંધથી લગાવ્યો છે ને, સારું થઈ જશે. ડોક્ટર પણ આવે છે, શાંતિ રાખજો. તમે મને બોલાવ્યું છે, કોણ ગયો હતો? હા, તમને બોલાવ્યા. આ જો ને નિધિને પેટમાં એટલું બધું દુખે છે. તમે આટલી બધી ચિંતા નહીં કરો. મેં હમણાં મારા ઉપચારથી તરત જ એને સારું થઈ જશે. આવો ને એને જરા તપાસી તો જુઓ તમે. આવો. તપાસ કરતા એના શરીરમાં જે રોગ છે મને કંઈ ખબર પડતી નથી. ડોક્ટર સાહેબ શું કહો છો તમે? નિધિનો ચેકઅપ હમણાં મેં કર્યું છે, પણ એના રોગમાં મને કંઈ ખબર પડતી નથી. અને મેં હમણાં યુટ્યુબ ને ગૂગલ પર જરા સર્ચ કરીશ ને પછી એમાં બી કંઈ સમજ પડે તો ઠીક છે. નહીં તો 2 વર્ષ માટે મેં કોર્સ માટે અમેરિકા જાઉં છું. અમેરિકા કોર્સ કરીને આવું ડોક્ટર સાહેબ આવો તમે છોડીને આવો જરા. મારી ફીસ છે ને તમે ચેકમાં નહીં આપતા. મારી ફીસ છે 5000, પણ તમે છે ને એને જરા ચેકમાં નહીં આપવાની છે, મને કેશમાં જ આપજો. સારું, હું લક્ષ્મીબાઈ સાથે મોકલાવું છું અરે જુઓ ને સંવાદ એટલે કેટલો ટાઈમ થયો, એટલો પેટ દુખે છે, હેરાન થઈ ગયો. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર તો આવીને ગયા, પણ ફરક પડતો નથી. આપણે ઈલાજનું જ્ઞાન 2 વર્ષ પછીની વાત કરી. હવે શું કરીએ આપણે? મને લાગે છે ને એને છે ને નજર લાગી છે. આની છે નો ક્યાં કરી એનો પગ ખરાબ કુટાળામાં પડી ગયો લાગે છે. આ ભૂત પ્રેતનો વરદાન છે, એકદમ બરાબર દેખાય છે. છેવટે પણ નથી સારું થયું. તો હવે આપણા અહીંયા છે ને પેલા ભુવા, ભગત બુઆ છે એને બોલાવીએ. હવે આપણે આવે છે સારું થયું. લક્ષ્મી! એ લક્ષ્મી! અરે અહીંયા જલ્દી જા. આપણા ગામના છેવાડે છે ને બુઆ ભગત છે. એમને બોલાવીને લાવ, જલ્દી જા. હા, બોલાવું છું. અરે નિધિના પેટનો દુખાવો એટલો બધો વધી ગયો છે કે બાપરે
જોવાતી નથી. અલગ નિરંજન જય ભોલેનાથ જય ભોલેનાથ. મારું નામ ભૂતનાથ ભવાની છે. બોલો શું થયું? કોને કરતા પડ્યો છે? અરે અમારી દીકરીને જોવાને નીકળીને એટલો પેટ દુખે છે કે ત્યાંનું ભૂત વળગી ગયું છે, ખબર નથી પડતી. એના ભૂતને બહાર કાઢો તમે જરા. હું હમણાં જ એને ભૂત બહાર કાઢું છું. મારા નામાંનો ખેલ છે આ તો. કાઢો તમે. આને તો બહુ જિદ્દી ભૂત વળગ્યું લાગે છે. આનું ભૂત બગાડવા માટે મારે હિમાલયમાં સાધના કરવા જવું પડશે. મારે ભૂત બગાડવા માટે મારે હિમાલયમાં 5 વર્ષ સાધના કરવા જવું પડશે. ત્યાં સુધી અમને આ તાવીજ પહેરાવી રાખો એને. ચાલો આ તાળી જરા પહેરાવી રાખું છે. હમણાં એને છે ને હાથમાં સામેથી આવ કૃપાલી. અલગ નિરંજન જય ભોલેનાથ. હે ભગવાન, આ ડોક્ટર હવે 2 વર્ષ પહેલાની વાત કરે છે અને આ ભૂવો આવ્યો 5 વર્ષની વાત કરે છે. હવે કેવી રીતે એનું ત્યાં સુધીમાં એને શું સારું માસી મને શિક્ષણ દવા દો ને બેન. એટલું પેટમાં દુખે છે, એટલું પેટમાં દુખે છે. હેરાન થઈ ગયા છે. ડોક્ટરને બોલાવીને ભૂવા ભગતને પણ બોલાવીને બોલો. હે ભગવાન, શું કરવું હવે બોલો? કઈ દવા કરો એની. દવા હવે તમે જાણે છે નહીં. બોલ બી કીધું જાણતી હોય દવા મને લાગે ના જાણું છું ને, તમને લાવ ને ભાઈ, જે લાવવું હોય ને લાવ એને પેલા સારી કરો. તમે એને પીવડાવશો, પીવાની દવા છે. હા પીવડાવીશ બાબા, તું લાવ જલ્દી દવા. ચાલશે. હેરાન થઈ ગઈ છે મારી દીકરી તો. ચાલશે તો હું આપું છું. હા આપી દે. જોવાતું નથી બાપ રે. આ દવા છે, પણ આ દવામાં એવું છે કે જેને પેટમાં દુખતું હોય એને નથી પીવાની, પણ બીજાએ પીવાની. એટલે એનું દુઃખ દૂર થશે અને જે એ પીશે એનું મૃત્યુ થશે. આ એવી દવા છે. બરાબર? હવે મમ્મી તો એને બહુ પ્રેમ કરે છે, તો મમ્મી તમે પી લો માસી, અને તમને એના પર તો સખત પ્રેમ છે તો ગોળી આપું તમને. ઉભારું ગોળી આપું. પણ ના ના આ દવા હું કેવી રીતે પીવું? અરે મારે હજુ આટલો બધો પ્રેમ સાચી વાત છે, પણ મારે તો આખા ઘરની જવાબદારી અને વળી પાછી આ નિધિના પપ્પાનો એટલો મોટો વ્યવહાર છે. એ સાચવવા માટે હું પાર બોલો આજો. તો હવે કેવી રીતે હું દવા લઉં? આ તો બરાબર નથી ને માસી, પણ તમારો પ્રેમ છે પણ તમે પાણીમાં બેસી ગયા. પ્રેમ તો અતિશય ચલો છે. માસી કરતા માસી ચડે. બરાબર છે માસી, તમે પી લો, આને સારું થશે અને તમારું બરાબર. તો આ લઈ લો. ના બેન ના. કેમ? ના ભાઈ. કેવી રીતે પી શકું? આ નિધિના માસાજી તો મારા વગર મોઢામાં પાણી પડી હું લાવ કે હું એટલે મને માફ કરો કે હું તો નહીં પી શકું. બોલો આ જોયું બધાએ. ચાલ હવે નિધિ બધા પાણીમાં બેસી ગયા છે. હવે જો સાંભળ, આ હું તારી સામે પી લઉં છું અને જલ્દી હા જલ્દી તમે પાછો પી લઉં છું. રહેવાની છે ને તમે ચાલો ચાલો. ચાલો, પી લઉં છું. બસ વિધિ બસ કર. અરે બસ કર હવે બધું. એ બધું જોઈ લીધું. બધો સ્વાર્થી સંસાર જોઈ લીધો. આ મમ્મી તમને પણ તમારા કુટુંબમાં ને તમારી સંપત્તિમાં ને તમારા વ્યવહારમાં જ રસ છે. માસી તમને પણ તમારા બંગલા અને તમારી મારુતિબેન ને ફોરેન જાઓ, અમેરિકા જાઓ, લંડન જાઓ એમાં જ રસ છે. આજે મેં આ સ્વાર્થી સંસાર જોઈ લીધો. એકદમ બરોબર તારી વાત છે કે આજે મને ઓળખાઈ ગયું છે. ઓળખાઈ ગયું બરાબર. તારી આંખ ખુલી ગઈ. આપણને આખા ચાતુર્માસમાં સાહેબજીએ કેટલું બધું જ્ઞાન પીરસ્યું. એકદમ મોક્ષનો શોર્ટકટ સમ્યક્ત્વની 67 બોલની સમજાયેલા અર્થ કરાવ્યા. ગૌતમ વૃક્ષા ગ્રંથમાં એકદમ વૈરાગ્ય નીતરથી આપણને વાણી સમજાવી. પ્લસ આપણને જે વિચાર, નવતત્વ, દંડ આટલું બધું સમજાવ્યા પછી પણ હજી જો તને ન સમજતું હોય તો આપણે આ પરીક્ષા કરવી પડે અને આપણે આ પરીક્ષા કરી છે.
તો હવે આપણે સાહેબજી પાસે માર્ગદર્શન લઈ અને આપણે બેઉ જણા સાથે જઈશું. વિદાય વખત એમની વિદાય છે એ પહેલા જ આપણે માર્ગદર્શન લઈ લઈએ. હા, તું શું બોલે છે? વિદાય? હા. અરે આ ગુરુમાએ તો આપણને એકદમ ધર્મ, આ બધા ધર્મ કેવી રીતે પામે અને આ બધા આત્મા ધર્મ પામીને એનું આત્માનું કલ્યાણ કેવી રીતે કરે એના જ્ઞાનનો અખૂટ સાગર આપણી પાસે વહેરાયો અને આપણે ત્યારે ન સમજી શક્યા, અબૂજ આપણે રહી ગયા અને જ્યારે સમજણની દિશામાં પગલું માંડ્યું ત્યાં વિદાયની વેળ આવી ગઈ. આ વસ્તુની વિદાય સહન થશે ને? હા. તો બીજી પછી આપણે सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन, तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे, प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है, आज है विदाई गुरुवर आंसू की रवानी।